નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। આજે આપણે એક એવી અદ્ભુત વૈજ્ઞાનિક શોધ વિશે વાત કરવાના છીએ જે આપણને કરોડો વર્ષો પહેલાના રહસ્યમય દરિયાઈ જીવનની ઝલક આપે છે। તાજેતરમાં બ્રિટનના ઐતિહાસિક જુરાસિક કોસ્ટ પરથી એક પ્રાચીન દરિયાઈ સરીસૃપનો લગભગ સંપૂર્ણ કંકાલ મળી આવ્યો છે। વૈજ્ઞાનિકોએ તેની ઓળખ એચથિયોસૌરની એકદમ નવી પ્રજાતિ તરીકે કરી છે। તેને નામ આપવામાં આવ્યું છે ઝિફોડ્રેકોન ગોલ્ડ કેપેન્સિસ, જેનો અર્થ થાય છે ડોર્સેટનો તલવારવાળો ડ્રેગન। આ શોધ માત્ર એક જીવાશ્મ નથી, પરંતુ એચથિયોસૌરના ઉત્ક્રાંતિના એક મહત્વપૂર્ણ તબક્કાને જોડતી એક કડી છે। હવે જાણીએ કે શું છે આ તલવારવાળો ડ્રેગન। તો વૈજ્ઞાનિકોના મતે આ તલવારવાળો ડ્રેગન એટલે કે ઝિફોડ્રેકોન ગોલ્ડ કેપેન્સિસ આજથી લગભગ 19 કરોડ વર્ષ પહેલાના પ્લિન્સબેચિયન કાળ દરમિયાન સમુદ્રમાં રાજ કરતો હતો। એચથિયોસૌર એ દરિયાઈ સરીસૃપ હતા જેણે પોતાનું આખું જીવન પાણીમાં જ વિતાવ્યું હતું। જો કે અહીં એક મહત્વની વાત યાદ રાખવી જરૂરી છે। એચથિયોસૌર ડાયનોસોર નહોતા, તે એક અલગ પ્રકારના પ્રાણીઓ હતા જેમની જીવનશૈલી ડોલ્ફિન જેવી હતી, પરંતુ તે સરીસૃપની કક્ષામાં આવતા હતા। આ જીવનું કદ આધુનિક ડોલ્ફિન જેટલું હતું, એટલે કે તે લગભગ 3 મીટર જેટલો લાંબો રહ્યો હશે। તેના કંકાલમાં જે સૌથી અનોખી બાબત જોવા મળી છે તે છે તેની લાંબી, પાતળી અને તલવાર જેવી થૂંથ। તેના નામમાં પણ આ જ વિશેષતા છુપાયેલી છે। ગ્રીક ભાષામાં ઝિફોસનો અર્થ થાય છે તલવાર અને ડ્રેકોનનો અર્થ થાય છે ડ્રેગન, એટલે કે તલવાર જેવો ડ્રેગન। આ ઉપરાંત તેની ખોપરીમાં એક વિશાળ નેત્રકોટર છે, જે સૂચવે છે કે આ શિકારી પાણીની ઊંડાઈમાં ઓછા પ્રકાશમાં પણ શિકાર કરવા માટે સક્ષમ હતો। વૈજ્ઞાનિકોનું અનુમાન છે કે આ ડ્રેગન માછલીઓ અને સ્ક્વોડ જેવા દરિયાઈ જીવોનો શિકાર કરતો હશે। રિપોર્ટ અનુસાર તેના અવશેષોમાં તેના છેલ્લા ભોજનના નિશાન પણ મળ્યા છે, જે વૈજ્ઞાનિકો માટે એક અમૂલ્ય માહિતી છે। આ કંકાલની શોધ લગભગ 2 દાયકા પહેલા વર્ષ 2001માં કરવામાં આવી હતી। આ શોધ બ્રિટનની ડોર્સેટ કાઉન્ટીમાં ગોલ્ડન કેપ નામના વિસ્તાર નજીક કરવામાં આવી હતી, જે પ્રખ્યાત જુરાસિક કોસ્ટનો ભાગ છે। આ વિસ્તાર લાખો વર્ષોના ભૂસ્તરીય ઇતિહાસનું જીવતું જાગતું સંગ્રહાલય છે। સ્થાનિક જીવાશ્મ સંગ્રાહક ક્રિસ મૂરને અદ્ભુત કંકાલ મળ્યો હતો। જો કે આ કંકાલ મળ્યા બાદ પણ ઘણા વર્ષો સુધી તેનો વિગતવાર અભ્યાસ કરવામાં આવ્યો નહોતો। તે કેનેડાના ટોરન્ટોમાં રોયલ ઓન્ટારિયો મ્યુઝિયમમાં સંગ્રહિત હતો। તાજેતરમાં પેલિયોન્ટોલોજિસ્ટની એક ટીમે, જેમાં યુનિવર્સિટી ઓફ માન્ચેસ્ટરના ડોક્ટર ડીન લોમેક્સ મુખ્ય હતા, તેનું વિગતવાર વિશ્લેષણ કર્યું। આ વિશ્લેષણ પછી જ શુક્રવાર 10 ઓક્ટોબરના રોજ એએફપીની રિપોર્ટ અનુસાર આ નવી પ્રજાતિની સત્તાવાર જાહેરાત કરવામાં આવી। આ શોધ માત્ર એક નવી પ્રજાતિની જાહેરાત નથી, પરંતુ એચથિયોસૌરના ઉત્ક્રાંતિના કોયડામાં એક ગુમ થયેલો ટુકડો ઉમેરે છે। પ્લિન્સબેચિયન કાળ એ એક એવો સમયગાળો હતો જ્યારે એચથિયોસૌરના જૂના પરિવારો લુપ્ત થઈ રહ્યા હતા અને નવા પરિવારો વિકસિત થઈ રહ્યા હતા। આ સમયના જીવાશ્મ ખૂબ જ દુર્લભ છે। આ દુર્લભ સમયગાળામાંથી મળી આવેલો સૌથી સંપૂર્ણ એચથિયોસૌર છે। તેના અભ્યાસથી વૈજ્ઞાનિકોને જાણવા મળ્યું છે કે એચથિયોસૌરના જુદા જુદા પરિવારો વચ્ચેની ઉત્ક્રાંતિની કડી ક્યારે અને કેવી રીતે બની। ડોક્ટર લેમેક્સના જણાવ્યા અનુસાર ઝિફોડ્રેકોન એ એચથિયોસૌરના કોયડાનો ગુમ થયેલો ટુકડો છે। આ પ્રાચીન સમુદ્રના રાજાનું જીવન પણ સરળ નહોતું। વૈજ્ઞાનિકોએ કંકાલ પરના નિશાનોનું વિશ્લેષણ કર્યું છે, જે દર્શાવે છે કે આ ઝિફોડ્રેકોન જીવિત હતો ત્યારે તેના હાડકાં અને દાંતમાં ગંભીર ઈજા કે રોગના સંકેતો હતા। આનાથી તે સમુદ્રમાં શાંતિથી જીવતો નહોતો, તે સ્પષ્ટ થાય છે। સૌથી રસપ્રદ બાબત એ છે કે તેની ખોપરી પર મોટા શિકારીના કરડવાના નિશાન મળી આવ્યા છે। વૈજ્ઞાનિકોનું માનવું છે કે આ નિશાન સંભવતઃ અન્ય તેનાથી પણ મોટી એચથિયોસૌર પ્રજાતિ દ્વારા મારવામાં આવેલા હુમલાના છે। આના પરથી કહી શકાય કે આ તલવારવાળા ડ્રેગનનું મૃત્યુ સંઘર્ષમાં થયું હશે, જે જુરાસિક મહાસાગરોના હિંસક અને જોખમી જીવનને દર્શાવે છે। આ સંશોધન શુક્રવારે પેપર્સ ઇન પેલિયોન્ટોલોજી જર્નલમાં પ્રકાશિત થયું છે, જેણે વૈજ્ઞાનિક જગતમાં ઉત્સાહ જગાવ્યો છે। આજે આ 19 કરોડ વર્ષ જૂનો તલવારવાળો ડ્રેગન હવે કાયમ માટે કેનેડાના રોયલ ઓન્ટારિયો મ્યુઝિયમ ટોરન્ટોની શોભા બનવા જઈ રહ્યો છે।
જ્યાં તેને જાહેર પ્રદર્શન માટે મૂકવામાં આવશે. આનાથી સામાન્ય લોકો પણ એચથી ઓઝોનના આ અદ્ભુત અને દુર્લભ સ્વરૂપને જોઈ શકશે. આ શોધ બ્રિટનના જુરાસિક કોસ્ટની અદ્ભુત જીવાશ્મ સમૃદ્ધિનું મહત્વ ફરી એકવાર સાબિત કરે છે અને આપણને યાદ અપાવે છે કે પૃથ્વીના ઇતિહાસમાં હજી પણ કેટલાય રહસ્યો સમુદ્રના પેટાળમાં અને પથ્થરોની નીચે દટાયેલા છે, જે આપણા શોધવાની રાહ જોઈ રહ્યા છે. દર્શક મિત્રો, આ માહિતી આપને કેવી લાગી? આપની પ્રતિક્રિયા અમને કોમેન્ટમાં ચોક્કસથી જણાવશો. અને જો આપને આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.